આજે તમારા માટે મસ્ત વિડીયો લઈને આવી ગયા છે, જેમાં મેગી બનાવવાની છે અમારે પથ્થર ઉપર. તો એન્ડ સુધી જોજો. તો મિત્રો અમે નીકળી ગયા છે મેગી બનાવવા માટે. તો સારું લોકેશન જોવા માટે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. બાકી આપણા દોસ્ત લોકો આવી ગયા છે બધા, અને મસ્ત વરસાદનો મોસમ થઈ ગયો છે મિત્રો. આ બાજુ છે અમારી મકાઈ. મિત્રો બહુ કઠણ રસ્તો છે. દોસ્ત લોકો તો આગળ જતા રહ્યા છે, આ એક પાછળ રહી ગયો છે. બાકી આપણે ફાઇનલી લોકેશન કન પહોંચવાના જ છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ફાઇનલી આપણે લોકેશન કન પહોંચી જવા કરીએ છીએ. બસ થોડોક જ રસ્તો છે અને આ રહ્યું આપણું લોકેશન. દોસ્ત લોકો બધા આવી ગયા છે અને અહીંયા પથ્થર પર મેગી બનાવવાનું છે. તો મિત્રો અમે ફાઇનલી લોકેશન કન પહોંચી ગયા છે, એટલે હવે ચૂલાની વ્યવસ્થા કરવી પડશે. એટલે સ્ટાર્ટ કરીએ, ચૂલો બનાવીએ, મેગી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો મિત્રો વરસાદમાં દીતાની ગેમ ખબર હતી મને, એટલે લેતા આવ્યા જુગાડ. આજે તમારા માટે મસ્ત વિડીયો લઈને આવી ગયા છે, જેમાં મેગી બનાવવાની છે અમારે પથ્થર ઉપર. તો એન્ડ સુધી જોજો. તો મિત્રો અમે મેગી તો બનાવી દઈએ, પણ વરસાદના કારણે આ બધું પથ્થર લીલું થઈ ગયું, તો દીતા જ નથી હળગતી. આ જુઓ, દીતા પણ હળગતી જ નથી દીતા. બાકી આ બાજુ આપણી મકાઈ છે. ને મિત્રો આ ભાઈ તો કાશી ખાવા માંડ્યા. જો ભાઈ મેગી બને પછી ખાજે ને. તો મિત્રો મેગી તો બનતી રહેશે, પણ આપણા ભાઈની એક શાયરી સાંભળી લો તમે ખાલી, રવિન્દ્રભાઈની. दारू में पानी डाले गए तो पानी बनेगा, लड़की से मोहब्बत करेंगे तो यारो हो जाएगा. મિત્રો આવી શાયરી જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. બાકી આપણા શાયર બેઠા છે ને આપણી ઘરે. આપણે મેગી બનવાની સ્ટાર્ટ થઈ ગઈ છે.
મકાઈ બકાઈ ડોડા બોડા થઈ ગયા છે હજુ, અને આપણે મેગી ફાઇનલી તૈયાર થઈ ગઈ છે. જે આપણે રવિન્દ્રભાઈ આપણે ખાવા માટે કાઢે છે. તો મિત્રો આ છે આપણા સાયરભાઈ રવિન્દ્ર, અને આ છે આપણા કાળુભાઈ ભૂમિભાઈ, આપણા કેમેરામેન ભાઈ. તો કેમેરામેન આપણે મેગી કેવી બની? એક નંબર. આપણે રવિન્દ્રભાઈ સાયરભાઈ, આપણે કાલુ ભૈયા. माँ खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा मैं. તો મિત્રો મેગી ખાઈ લીધી છે અને હવે જઈએ ઘર તરફ. તો મિત્રો અમે મેગી ખાઈ લીધી છે, તો હવે જઈએ ઘર તરફ. અને જો તમારે અમારા નવા બ્લોગ જોવા હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ જરૂર કરી દેજો. તો મળીએ આગલા બ્લોગની અંદર.